સુવિચારોની સંજીવની, પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ શાહ. તો થોડુંક આપણું મનનું મંજન બાકી રહી ગયું હતું, એટલે આજે મનનું મંજન પાર્ટ 2. વેરના સામ્રાજ્યમાં સૂરજ નથી આથમતો, માણસ આત્મે છે. સારા કર્મો કરવાથી સરવાળો તો થાય જ છે, પણ કોઈના અંતરથી આશીર્વાદ મળે ત્યારે તેનો ગુણાકાર થાય છે, જેને દુનિયા નસીબ કહે છે. અમુક વાર જીવનમાં જે નિર્ણય અઘરો લાગતો હોય ને, ખરેખર એ જ નિર્ણય જીવનમાં ઘણું બધું બદલી નાખે છે. નિસ્વાર્થ સેવા કરવાની કિંમત જગત ભલે કરે કે ન કરે, અદૃશ્ય શક્તિ તેની કિંમત ચૂકવવામાં ક્યારેય ભૂલ નથી કરતી. કહે છે ને, કરેલું કશું વ્યર્થ જતું નથી. માટે કરવું તો સારું જ કરવું, જેથી એ વ્યર્થ ના જાય. યાદોના પાનાથી ભરેલી જિંદગી, સુખ અને દુઃખના પ્રસંગોથી ભરેલી છે જિંદગી. યાદોના પાનાથી ભરેલી છે જિંદગી, સુખ અને દુઃખના પ્રસંગોથી ભરેલી છે જિંદગી. એકલા બેસીને વિચારી તો જુઓ, પરિવાર અને મિત્રો વગર કેટલી અધૂરી છે જિંદગી. ધર્મથી જીવનમાં શાંતિ, મરતા સમાધિ, પરલોકમાં સદગતિ અને એકાંતે સિદ્ધિ મળે. જો આટલું બધું મૂલ્યવાન મળતું હોય તો ધર્મથી કેમ ચૂકી જઈએ છે? હું જ અર્થ, હું જ અનર્થ, વ્યર્થ પણ હું. ઈશ્વરનો સાથ હોય ત્યારે જ સમર્થ હું. ખુલાસો કરવો એ ગુનો નથી, ખોટી સમજણને પકડી રાખવી એ ગુનો છે. જે પોતાના માટે જીવે છે એ ક્યારેય જવાબદારી નથી લેતા, અને જે જવાબદારી લે છે એ માત્ર પોતાના માટે નથી જીવતા. ખુશીની પાછળ સંતાયેલું એક આંસુ, ગુસ્સાની પાછળ સંતાયેલો પ્રેમ અને ચૂપ રહેવા પાછળનું કારણ અમુક લોકો જ સમજી શકે છે. સાચું કહ્યું છે કોઈકે, સમયની સાથે બધા જ બદલાઈ જાય છે. ભૂલ એમની નથી જે બદલાઈ ગયા છે, ભૂલ આપણી છે કે આપણે પહેલા જેવા જ રહી ગયા છીએ. પોતાની મનની સ્થિતિ બદલો, પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જશે. આપતા આવડે તેને જ મળે. એ પછી સુખ હોય કે સમય, પ્રેમ હોય કે માન, હૂંફ હોય કે સાથ. શિખામણ હંમેશા નરમ ભાષામાં સારી લાગે. દરવાજે ટકોર કરવાનો મતલબ દરવાજો ખોલવાનો હોય છે, તોડવાનો નહીં. તો ચાલો, આપણે શિખામણ બી અમે આ સુવિચારોના માધ્યમથી આપીએ છીએ. અમારી ટકોર જ સમજજો. અમારો દરવાજો તોડવાનો કોઈ આશય નથી. તો ચાલો, ફરી એકવાર તમને પ્રશ્ન પૂછવાના છે. આજે પણ ફક્ત 3 જ પ્રશ્નો પૂછશું, તો તૈયાર થઈ જજો. પહેલો પ્રશ્ન છે, પ્રભુ પાસે શું માગવું? છે ને ઇન્ટરેસ્ટિંગ? આપણે તો જાત જાતનું માગતા હોઈએ છીએ, પણ ખરેખર શું માગવું જોઈએ? આવડી ગયું? તો આ રહ્યો જવાબ, સદગુરુ. કબીરની પેલી પંક્તિ યાદ છે ને? બસ એના જેવું છે, ગુરુ ગોવિંદ દોનો મિલે, કિસકે લાગુ પાય. તો બસ એના પ્રભુ પામવા માટે સદગુરુ માગવાના છીએ. હવે બીજો પ્રશ્ન છે, સદગુરુ પાસે શું માગવું? આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બોલો બોલો, વિચારો.
સદગુરુ પાસે શું માંગવું? પ્રભુ. પ્રભુ પાસે સદગુરુ અને સદગુરુ પાસે પ્રભુ. શું સુંદર રીતે એક જ શબ્દમાં ગુરુદેવે આના જવાબ આપ્યા છે. રાખ નીચે અંગારા હોય તો પાપ નીચે. ફરી એકવાર, રાખ નીચે અંગારા હોય તો પાપની નીચે. જવાબ છે દુઃખ. તો બસ આપણે પાપને નેવે મૂકી દઈએ, જીવનમાં ઓછામાં ઓછા પાપ અચરાય આપણાથી એવી પ્રભુને પ્રાર્થના કરીએ. પણ સાથે સૌથી પહેલાં સદગુરુ માગી લઈએ અને સદગુરુ પાસે પ્રભુ માગી લઈએ. એ જ મંગલ કામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.